જય શ્રી કૃષ્ણ. રાધે રાધે. શ્રી કૃષ્ણ ગોવિંદ હરિ મુરારી, હે નાથ નારાયણ વાસુદેવાય. શ્રીમદ્ ભાગવત મહાત્મય. મિત્રો, આજે આપણે શ્રીમદ્ ભાગવત મહાત્મય સાંભળીશું. આ શ્રીમદ્ ભાગવત મહાત્મય સ્કંદ પુરાણના વિષ્ણુ ખંડમાં માર્ગશ્રી મહાત્મયમાં 16 અધ્યાય સ્વયં શ્રી ભગવાનના શ્રી મુખેથી બ્રહ્માજીને કહેવાયેલ છે. શ્રીમદ્ ભાગવત મહાત્મય પ્રારંભ. લોકવિખ્યાત શ્રીમદ્ ભાગવત નામના પુરાણનું શ્રદ્ધાયુક્ત થઈને પ્રતિદિન શ્રવણ કરવું જોઈએ. આજ મારા સંતોષનું કારણ છે. જે મનુષ્ય પ્રતિદિન ભાગવત પુરાણનો પાઠ કરે છે તેને એક અક્ષરના ઉચ્ચારણ સાથે કપિલા ગાયનું દાન આપવાનું પુણ્ય મળે છે. જે મનુષ્ય પ્રતિદિન ભાગવતના અડધા શ્લોકનો અથવા 1/4 શ્લોકનો પાઠ કરે છે અથવા તેનું શ્રવણ કરે છે તેને 1000 ગાયોના દાનનું ફળ મળે છે. હે પુત્ર, જે પ્રતિદિન પવિત્ર થઈને ભાગવતના 1 શ્લોકનો પાઠ કરે છે તે મનુષ્ય 18 પુરાણોના પાઠનું ફળ મેળવી લે છે. જ્યાં નિત્ય મારી કથા થાય છે ત્યાં વિષ્ણુ, પાર્ષદો, પ્રહલાદ વગેરે વિદ્યમાન રહે છે. જે મનુષ્યો હંમેશા મારા ભાગવત શાસ્ત્રની પૂજા કરે છે તેઓ કળીના અધિકારથી મુક્ત છે. તેમના પર કળીનો વશ ચાલતો નથી. જે મનુષ્ય પોતાના ઘરમાં વૈષ્ણવ શાસ્ત્રોની પૂજા કરે છે તેઓ બધા પાપોમાંથી મુક્ત થાય છે અને દેવતાઓ તેમને વંદન કરે છે. જે લોકો કળિયુગમાં પોતાના ઘરમાં દરરોજ ભાગવત શાસ્ત્રની પૂજા કરે છે તેઓ પ્રભુના પ્રેમમાં તરબોળ રહી આત્માનંદમાં મગ્ન રહે છે અને હું તેમના પર પ્રસન્ન થાઉં છું. પછી તેની કળિયુગનો શો ભય. હે પુત્ર, મનુષ્ય જેટલા દિવસો માટે પોતાના ઘરમાં ભાગવત શાસ્ત્ર રાખે છે તેટલો સમય તેના પિતૃઓ દૂધ, ઘી, મધ અને મીઠું જળ પીવે છે. જે લોકો વિષ્ણુ ભક્ત મનુષ્યને ભક્તિપૂર્વક ભાગવત શાસ્ત્ર સમર્પિત કરે છે તેઓ 1000 કરોડ કલ્પો અનંતકાળ સુધી મારા વૈકુંઠ ધામમાં નિવાસ કરે છે. જે લોકો હંમેશા પોતાના ઘરમાં ભાગવત શાસ્ત્રની પૂજા કરે છે તેઓ જાણે કે એક કલ્પના સમય માટે તમામ દેવતાઓને તૃપ્ત કરી દે છે. જો પોતાના ઘરમાં ભાગવત શાસ્ત્રનો અડધો શ્લોક અથવા 1/4 શ્લોક પણ હોય છે તો એ ઘણી ઉત્તમ વાત છે. એ સિવાયના સેંકડો હજારો પ્રકારના અન્ય ગ્રંથોના સંગ્રહથી શો લાભ. જે મનુષ્યના ઘરમાં કળિયુગમાં ભાગવત શાસ્ત્ર મોજૂદ હોતું નથી તેને યમરાજના પાશમાંથી ક્યારેય છુટકારો મળતો નથી. જેના ઘરમાં આ કળિયુગમાં ભાગવત શાસ્ત્ર મોજૂદ હોતું નથી તેને વૈષ્ણવ કેમ જાણવો? તે તો ચાંડાલથી પણ વધારે નીચ છે. શ્રીમદ્ મહાભાગવત મહાત્મય સમાપ્ત. શ્રી કૃષ્ણ ગોવિંદ હરે મુરારી, હે નાથ નારાયણ વાસુદેવ. શ્રી કૃષ્ણ ગોવિંદ હરે મુરારી, હે નાથ નારાયણ વાસુદેવ. જય શ્રી કૃષ્ણ. રાધે રાધે.